10 ગોદડાનો થપ્પો એક જ હારે. ગાડી લઈને જો આપણે વલ્લભ અમારા ગામ નથી ને ગાડી બંધાવી છે આપણે તાત્કાલિક ભાઈ રિક્ષા મુદ્દે આપણે બસમાં જાય છે એવું છે. કેટલા દેવાના ભરતભાઈ 10 પુણ્યમાં જાય છે. મેં કીધું આ પુણ્યમાં આપણે હારે હારે જઈએ આમ શું છે આ બધું. રૂપિયામાં ભરતભાઈ સરસ મજાનો ઘૂઘરા જેવો છોકરા છે ને એવો ઘૂઘરો લઈ લીધો છે. તો જય માતાજી, જય દ્વારકાધીશ ભાઈ. સરસ મજાના એક નવા વ્લોગ વિડીયોની અંદર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ. ભાઈ આજે આપણે છે ને ઘરનું થોડું કામકાજ છે. જો સામાન બધું આપણે ફેરવી નાખ્યો છે અને આ બધું બાંધીને કાલે બધું રેડી કરી નાખ્યું હતું. લાદી સ્ટાઇલનું જે આપણે કામ કરવાનું છે એની માટે લાદી સિલેક્ટ કરવા જવાનું છે, મતલબ સ્ટાઇલને હું સિલેક્ટ કરવા જવાનું છે. અત્યારમાં જવાનું આપણે બોટાદ. તો હું પપ્પા અત્યારે છે ને એમ જઈશું બોટાદ અને લાદી સ્ટાઇલ આપણે સિલેક્ટ કરવાની છે ઘર માટે. તો અત્યારે અમે હું પપ્પા નાસ્તો કરીને નીકળવી છે. તો ચાલો પહેલાં ફટાફટ કરીએ નાસ્તો અને પછી નીકળીએ બોટાદ બાજુ. ખાસ બધા વિડીયોની અંદર નવા કરી દેજો લાઈક, ચેનલ પર જો પહેલી વાર આવે ને તો ખાસ કરી દેજો સબસ્ક્રાઈબ. મેં ફેમિલી નાસ્તો કરવા જો ગાંઠિયાનું શાક બનાવ્યું છે, રોટલી છે, ભાખરી બનાવી છે, દહીં છે ને 12 રોટલી બનાવે છે. ચાલો તારે નાસ્તો કરી લઈએ ફટાફટ. એટલે આપણે જવાનું હતું ભાઈ, પણ એમાં થયું છે એવું પપ્પાને થોડુંક દુખવા માંડ્યું પેટમાં, એટલે થોડુંક ને જવાનું થોડુંક જે બાંધ્યું છે, મતલબ નિયતે જવું. પણ અત્યારે ઓલું ગોદણ એવું જરાક મૂકવાનું છે. બાએ કીધું છે ઓલો પડખે આપણે સામાન બધો ત્યાં મૂક્યો છે ને બધો સામાન આપણે લઈ લેવાનો છે ને બાજુ આપણે મકાન છે ત્યાં મૂકશું. આ બધું કામ થાય એટલે ધૂળ બળવું ન થાય. બા બધું પેકિંગ કરે છે અને હારો આપણે બધું મુકાઈ દઈએ. હાલો તારે 10 ગોદડાનો થપ્પો એક જ હારે અહીંયા મૂકવાના છે ભાઈ આપણે. તો મિત્રો ભાઈ નીકળી ગયા છીએ ગાડી લઈને. જો આપણે વલ્લભ અમારા ગામ નથી ને ગાડી બંધાવી છે આપણે ને હવે આવી છે આપણે લાદી સ્ટાઇલ એવો બોટે. તો મિત્રો બપોરનો 1:30 વાગી ગયો છે અને લાદીનું નક્કી કરવા આવ્યા હતા. લાદી સ્ટાઇલનું નક્કી થઈ ગયું છે. મારે છે ને જવાનું છે બગદાણા, જવાનું છે દર્શન કરવા. પણ હવે થયું છે એવું કે હું નીકળું છું, લાદી સ્ટાઇલની વાર લાગી એવું છે. ઘરે 3:30ની બસ છે. હું ભરતભાઈને ત્રીજો મિત્ર 3 જણા જવાના છીએ. અહીંયા અત્યારે વાહન તો કંઈ મળતું નથી અત્યારે તડકાનું. એ વાહન મળે તો હું જાઉં ઘરે જોવી છે. તડકાનું વાહન મળે જેમ વહેલા પહોંચીને એટલો ફાયદો થાય એમ છે. આપણે નક્કી આવવાનું હતું પણ થોડું કન્ડિશન એવી થઈ ને લેવા આવવાનું હતું એટલે બધું મોડું થઈ ગયું છે. હવે જોવી છે કેમ થાય છે. 2:12 થઈ ગઈ છે, 2:12. હજી કાંઈ મેળ આપણે આવ્યો નથી બરોબર. જોવી છે ઓલા બધાને ફોન કરી આપણે કહી દીધું છે ભરથાને એને બધાને કે તમે છે ને તમારી રીતે નીકળી જાજો. ટાઈમ રહે તો હું પહોંચી દઈશ મારી રીતે. કેમ કે 3:30ની બસ એટલે ટાઈમે પહોંચવું જરૂરી છે. અહીંથી 35 કિલોમીટર બોટાદમાંથી ત્યાં ઘરે જાવ તમારે કલાક બીજી હોય જાય. જોવી છે કંઈક મળે તો એ પ્રમાણે કરશું. બાકી એમને લોકોને કીધું તમે તમારી રીતે નીકળી જાજો. લાઠીદળ સુધી ભાઈ રિક્ષામાં સેટિંગ થયું છે. લાઠીદળ સુધી આપણે રિક્ષામાં જઈશું અડધે સુધી. ત્યાંથી બાદ બીજું વાહન કરશું. ગમે એમ સેટિંગ કરવું પડશે ભાઈ. તાત્કાલિક ભાઈ રિક્ષા મુદ્દે આપણે બસમાં જઈશું એવું છે. કેટલા દેવાના પપ્પાનો ફોન આવ્યો હતો પાછળ કે આવે છે બસ કે હું તો ઉતરી જા. કેમ કે મારે અડધે સુધી આમથી મળતું મારે આગળ સુધી મળી જાય ને એટલે અહીં વચ્ચે સમઢિયાળામાં ઉતરી ગયા. હવે જાવું અહીંથી આગળ. હાલો ભાઈ બસ આવી ગઈ છે ભાઈ ટાઈમ ટુ ટાઈમ. હાલો ખસકાવી. હાલો ઘરમાં ફટાફટ. રોહિતભાઈ આવી ગયા જો લેવા તાત્કાલિક. દિવસ હોય કે રાત એની ટાઈમ ગમે ત્યારે લઈ જાય આપણને. ફટાફટ પહોંચશું. અડધી કલાકનો ટાઈમ છે ને આપણે બરવાળાએ પહોંચવાનું છે. ફટાફટ ઠેલો પેક કરીને પહોંચી ગયા છીએ ભાઈ ઘરે. ઠેલા રેડી કરી નાખ્યા. આપણે હિતા કાકા છે ભરતભાઈ. હવે નીકળ્યું સીધા બરવાળા. ત્યાંથી આપણે બસમાં બેવાનું છે. તો આપણે ગમે એમ ભાગદોડ કરીને ઊભા રહ્યા પણ મેળ આવી ગયો. પૂછ્યું તું અંદર તમે કીધું 4 વાગે આવશે ભાઈ. એટલે આપણે કમસે કમ 15-20 મિનિટ વહેલા છીએ. આ સ્ટેશન ઉપર આવી ગયા જુઓ. એટલે હવે ટેન્શન નથી મતલબમાં આવી જાય ટાઈમ ટુ ટાઈમ. હવે બસમાં બેસીએ ને કાકા સ્પેશિયલ નાગરવેલના પાન કેવા નહીં તકા. નાગરવેલના પાન હિતા કલાસ ખાવા માટે સરસ બરાબર હિતા. આ બહુ ઉપયોગી લાગે કે નહીં. ચાલો મિત્ર આવી ગઈ છે ભાઈ ખેડ બ્રહ્મા બગદાણા. ચડવા માંડો ચાલો તારે.
નાટક નો કરી નકરા નાટક કરે છે કે બસમાં બેસી ગયા છે આપણે બધા પણ આ નાટક બાદ હારે છે ને એટલે થોડુંક તકલીફ પડશે બસ ચાલુ થઈ ગયું જોઈ શકો ભરતભાઈ સીટ આપણે બાજુમાં છે વાહે બીજા બધા ભાઈબંધ બહાર ગામના આવતા છે આગળ પણ બીજા બધા 13 ગામના છે ઓકે ભાઈ શિહોર પહોંચી ગયા છે જોઈ શકો છો શિહોર બસ સ્ટેશન આવી ગયા છે બોર્ડે હાથમાં નાખવા પડે છે નકર બોર્ડ રહેતા નથી એટલે હાથમાં નાખવા પડે આપણે આ બસમાં છે ખેડ આ બગદાણા ખેડભાઈ ઊંધું છે આપણે આમથી આવ્યા ખેડ બ્રહ્માની બસ ખેડ બ્રહ્માથી બગદાણા તેની રૂટવાળી બસ છે ઉપર પડી જાય વારાઘડે ઉપરથી નીચે આવતું રહે એટલે એ ધક્કા શું છે આ બધું શું છે 6:30 થયા છે ને આપણે પાલીતાણા પહોંચી ગયા આ જો પાલીતાણાની શેરીઓ જો મિત્રો શેત્રુંજય ડુંગર દેખાતો સામે શેત્રુંજય ડુંગર છે અને આ બાજુ શેત્રુંજય નદી આ બ્રિજ ઉપર જાય છે ને શેત્રુંજય નદીના બ્રિજ ઉપર બાપા સીતારામ જય દ્વારકાધીશ ભાઈ આપણે ઊભા રહ્યા છીએ નાની પાણીયારી ગામ ખાસ સરસ મજાનો તો રસનું આયોજન કર્યું રસ પીવા માટે તો ભાઈ બાપા સીતારામનો રસ છે ભાઈ 10 રૂપિયાનો લોટો આ રે બસ આપણે તો આમાં જઈએ છીએ બગદાણા ખેડ બ્રહ્મા બગદાણા તો અહીં હોલ્ડ કર્યો તો સરસ મજાનો સાંજ પડી ગઈ છે હમણાં અડધી કલાક અહીંથી છે 30 કિલોમીટર જેવું બાકી છે એટલે પહોંચી જઈશું આપણે વાહ ભાઈ વાહ સરસ મજાનો દિવસ આ મને તિયાજનો સુંદર મજાનો નજારો પાલીતાણામાં શેત્રુંજય ડુંગર નજારો જોઈ શકો છો તો મિત્રો 7:42 થઈ આપણે હાલ પહોંચી ગયા છીએ બગદાણા ધામ હવે સીધા આપણે તમને દર્શન કરાવું બદ્રીનાથ બાપાના બન્યા રહેજો વિડીયોમાં પૂનમને લીધે મિત્રો ટ્રાફિક વધારે છે આજ પૂનમ છે એટલે ટ્રાફિક વધારે જોઈ શકો છો અને આ ગાદી મંદિર તો મિત્રો બદ્રીનાથ બાપાના સરસ મજાના દર્શન પણ થઈ ગયા અને ભીડ હતી પણ એટલી બધી નથી એટલે વાંધો નથી આવ્યો અને આરામથી બધાને દર્શન થાય કેમ શાંતિના જગ્યા એટલી વિશાળ છે અહીંયા તો દર્શન પણ બધા શાંતિ થાય ત્યારે ધ્યાન મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા જો અહીંયા છે ધ્યાન મંદિર ત્યાં દર્શન વધારે બેઠા છીએ હવે મોટા મંદિરમાં બાજુમાં આપણે દર્શન કરવા જઈશું અને પછી આપણે પ્રસાદ લેવા માટે જવાના છીએ ચાલો તારે મિત્રો બદ્રીનાથ બાપાના ધામની અંદર પ્રસાદીનો સમય થઈ ગયો અને પ્રસાદી લેવા આવી ગયા છીએ આપણે અને સરસ મજાની પ્રસાદી છે આજ પૂનમની દૂધ છે દાળ ભાત છે શાક રોટલી ગાંઠિયા અને લાડવો તો ચાલો પ્રસાદ લઈ લઈએ બધાને બાપા સીતારામ આ છે ભાઈઓ નાના બાળકોની જેવા જોવો તમે હિતાકાના જો કે રમકડાની જરૂર નથી પડે રમકડા ના એટલે સોરી ખાલી કહું છું ભરતભાઈ એમને સોડિયું હાટું લેવાય જ નહીં ઢીંગલી છે ને એટલે એવું ગોતે છે હિતાકા હારો આવ્યા એટલે મને કંઈક જરૂર હશે આપણે જરાક બજારમાં આવ્યા એટલે મેં કદાચ લેવું હોય તો રૂપિયામાં ભરતભાઈ સરસ મજાનો ઘૂઘરા જેવો છોકરા છે ને એવો ઘૂઘરો લઈ લીધો છે ટેન્શન નથી છોકરા ઘૂઘરા જેવો થઈ જશે આમાં હા બસ ચાલો તારે મિત્રો વાગી ગયા છે ભાઈ 10:40 અને આવી ગયા છે ભાઈ આરામ કરવા માટે જો બધા યાત્રાઓ માટે જે હુવાની સ્પેશિયલ જગ્યા છે બધા યાત્રાળુ જોવો છો ને અહીંયા બધા આરામ કરશે અને તમને લાઇટમાં દેખાશે નહીં આપણી પથ્થર એટલી અહીંયા થઈ ગઈ છે 3 જણાની તો ચાલો તારે આપણે હવે કરીએ આરામ
અને પાછા કાલે સવારે મળશું. હજી સવારમાં આપણે આરતીનો લાભ લઈશું, દર્શન કર્યું પછી આપણે જવાનું છે જે બસમાં આવે ને ખેડ બ્રહ્મા, એ જ બસમાં આપણે રિટર્ન જવાનું છે. તો કાંઈ નહીં, મળીએ સીધા કાલે નવા વિડીયોની સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.